हेलो मित्र राधे राधे संजय सुपर ब्लॉग में तमारा बधाનું हार्दिक स्वागत है। तो हूँ आज आई गयो छूँ दारडी गामे नीलकंठ महादेव कैलाश आश्रम ने त्या। तो આપણે અંદર જઈને દર્શન કરવાના છે। અનેક નાની મોટી મૂર્તિઓ છે, તો આપણે દર્શન કરવાના છીએ। અને વિડીયોમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો આપણે અંદર જઈએ। ओम नमो नारायण। तो આપણે અત્યારે ગાદી મંદિરના દર્શન કરી રહ્યા છીએ। તો તમે જોઈ શકો છો સંત શ્રી કસ્તુરીગીરી બાપુ। તો આપણે એમના દર્શન કરી રહ્યા છીએ। તો આપણે હવે ભોળાનાથના દર્શન કરી રહ્યા છીએ। તો કોમેન્ટમાં જય ભોળાનાથ લખજો। જય સાંઈ બાબા। तो आप समाधि मंदिर जवाना है, दर्शन करवाना है। तो चलो हमारी साथ। तो हवे आपणे समाधि मंदिर दर्शन करी रह्या छीए। तो तमे कॉमेंट में लखजो जय महादेव। કસ્તુરીગીરી બાપુનો 30 વર્ષથી છે ઘણો બનાવ્યો અને સંપત્તિ કરી બનાવી પૂજા પાઠ કરતા પોતે પાટાવાળું આસન બનાવ્યું છે એમની પર શું ઉપાય આંટાવાળું આસન બનાવ્યું છે બાપુએ એની માટે આ બાપુ ભજન કરતા ગાયન માટે અને બાબા કરતા અને બાપુ એને 30 વર્ષ થયા। બાપુને દાંડરની ઝૂંપડી બનાવીને રહેતા અને બપોર બધો વિકાસ બાપુ આવ્યા પછી કર્યો। બાપુ અહીંયા 18 વર્ષ રહ્યા। 18 વર્ષમાં વિકાસ બધો કર્યો। ટોટલ બાપુને 30 વર્ષ થયા। 10 વર્ષ 9 વર્ષ સમાધિ લઈ 9 વર્ષથી વયા ગયા અને 9 વર્ષ થયા। અહીંયા બધા આનંદશાળા છે બાજુમાં વસાડી ગૌશાળા, એમાં 80 ગાયો છે ને બધા तो આપણે અહીંયા આવીએ એટલે બહુ વિશાળ એક આશ્રમ છે। તો વિશાળની અંદર નાની આવી ગયા છે સંત નિવાસ। तो આપણે અંદર આવી ગયા છે સંત નિવાસ। તમે જોઈ શકો છો। તો અત્યારે આપણે ભોળાનાથના દર્શન કરી રહ્યા છીએ। તો તમે બધા કોમેન્ટમાં જરૂર લખજો જય ભોળાનાથ। અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। તો આપણે ચાલો નવા વિડીયો સાથે મળીએ।